રક્ષાબંધનના પર્વના ગણતરીના દિવસો પહેલા જ સુરતમાં એક બહેને કાળજાના ટુકડા જેવા ભાઈઓને ગુમાવ્યા છે. રાંદેરના 25 વર્ષીય યુવક આદિત્યનું સ્કૂલ બસ સાથેના ભયાનક અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ઉઠેલા ગંભીર શંકાસ્પદ આક્ષેપો વચ્ચે હવે પીડિત પરિવારે ન્યાયની આજીજી કરી છે. રક્ષાબંધનના તહેવારના ગણતરીના દિવસો પહેલા જ એક બહેને પોતાનો એકનો એક ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે. રાંદેરના રામનગર ખાતે રહેતો 25 વર્ષીય આદિત્ય પોતાના બે મિત્રો સાથે બાઇક પર ફરવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન દાંડી ફાટક પાસે પૂર ઝડપે આવેલી ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે તેમની બાઇકની ભયાનક ટક્કર થઈ હતી. આ ટ્રિપલ સવારી બાઇક અને સ્કૂલ બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 25 વર્ષીય આદિત્યનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સદનસીબે ત્રીજો યુવક આ અકસ્માતમાં સહી સલામત બચી ગયો હતો અને હાલ તે પોલીસ મથકે છે. હજુ તો બહેન ભાઈના કાંડે રાખડી બાંધવાના સપના જોઈ રહી હતી, ત્યાં જ ભાઈના અચાનક મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારમાં માતા પિતા અને એક મોટી બહેન છે, જેમનું આક્રંદ જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે મૃતક આદિત્યના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે સ્કૂલ બસ દ્વારા સામેથી ટક્કર મારવામાં આવી છે. પરિવારે તંત્ર સામે ન્યાયની ગુહાર લગાવીને આ અકસ્માતમાં ફાઉન્ટેન સ્કૂલ બસના ચાલક સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાઈ છે. તમારું નામ? જીગર વિશ્રામભાઈ સોલંકી મારું નામ છે. મારા જીજાજી હતા, એમની કાલે સાંજે 7 વાગે ડેથ થઈ ગયેલી છે. આપણે ઘટના સ્થળ છે આપણું દાંડી ફાટક પાસે, એના પહેલાં સાકેત ગામ આવે છે, ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું હતું. બસવાળાએ ઠોકર મારીને એ લોકોની આવી રીતના ઈજાગ્રસ્ત એને કરેલું છે. કઈ રીતે ઠોકર મારી? એ લોકો જતા હતા ને સામે આવીને એ લોકોને ઠોકર આપીને એ લોકોને પાડેલા છે. એમાંથી એક જણનો પગ ભાંગી ગયેલો છે ને જે ગાડી ચલાવતો હતો એ ભાઈ તો ભાગી ગયેલો છે. અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમની ડેથ થઈ ગયેલી છે. ગાડી ઉપર કેટલા જણા? 3 જણ હતા ગાડી પર. એમાં મોત કેટલાની છે? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે. અને 2 જણા હમણાં? એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે. એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે. પરિવારમાં કોણ? એના પરિવારમાં બધા જ છે, એના મમ્મી પપ્પા બેન. હું એના ભાઈ તરીકે જ માનું છું. મારો જીજા છે પણ હું એના ભાઈ તરીકે જ માનું છું. મારી બેન સાથે મારા બેનનો ફિયોન્સી છે. સ્કૂલની બસ હતી? હા, ફાઉન્ટેન સ્કૂલની બસ હતી. શું માંગ છે તંત્ર? શું સાહેબ? તંત્ર પાસે શું માંગણી? શું કાર્યવાહી? બસ અમને ન્યાય જોઈએ સાહેબ, બીજું કંઈ નથી અમને જોતું. મારો ભાઈ આજે ચાલ્યો ગયેલો છે. બસ અમને અમારી એટલી જ મહેરબાની છે કે મારો ભાઈ પાછો આવે. આવા કોઈ ખોટા વ્યક્તિ સાથે ફરવું નહીં, કંઈ કરવું નહીં ને ગાડી સંભાળીને ચલાવો. બટ એટલી જ તમને વસ્તુ કહેવા માગું છું મેં.